દેશના લોકોને થાઈલેન્ડ, મ્યાનમાર, લાઓસ મોકલવાના રેકેટનો આ આરોપી છે। આપણે જણાવી દઈએ 500 થી 600 યુવકોને મ્યાનમાર તેણે મોકલ્યા હતા। નિલેશ રાજ પુરોહિતની નીચે 128 જેટલા એજન્ટ્સ કામ કરતા હતા। 128 એજન્ટમાંથી 29 એજન્ટ પાકિસ્તાની હોવાનો મોટો ઘટસ્ફોટ અહીંયા થયો છે। ખૂબ જ મોટા સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી આ વિગતો। સાયબર સ્લેવરીને લઈને આ ઘટનામાં મોટી સફળતા। કિંગપિન નિલેશ રાજ પુરોહિતની ધરપકડ કરવામાં આવી છે। વધુ અપડેટ્સ જાણીશું। અમારા આઉટપુટ એડિટર જીગર આપણી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે। જીગર, આ એક મોટી સફળતા। આણંદથી વિદેશ ભાગી રહ્યો હતો તે દરમિયાન તેની ધરપકડ। 13 દેશના લોકોને થાઈલેન્ડ, મ્યાનમાર, લાઓસ મોકલવાના આ રેકેટનો આરોપી ઝડપાઈ ચૂક્યો છે। બિલકુલ હેતુ એક મોટું અપડેટ, કારણ કે છેલ્લા 2-3 દિવસથી સાયબર સેલરીને લઈને આ મોટી સફળતા મળી રહી છે અને જે રીતે ઓપરેશન આખું ચાલી રહ્યું છે એ સંદર્ભમાં વધુ એક સફળતા અહીં મળી છે અને સાયબર એક્સલન્સ જે સેન્ટર છે તેણે આખી આ ધરપકડ કરી છે અને આખું જેનું મુખ્ય માસ્ટર માઇન્ડ તેને કહી શકાય એ નિલેશ રાજ પુરોહિતની ધરપકડ કરવામાં આવી છે અને કિંગપિન કહી શકાય ને આપણે। અને આણંદથી વિદેશ ભાગી રહ્યો હતો ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી છે અને તેના તાર છેક પાકિસ્તાન સુધી અને ચીન સુધી જોડાયેલા હોવાની વિગતો મળી રહી છે। એટલે કે અગાઉ જે 3 ધરપકડ કરવામાં આવી હતી આખા કેસની અંદર અને એની અંદર હવે આખા કેસમાં તમે જુઓ કે નિલેશ રાજ પુરોહિતની ધરપકડ કરવામાં આવી છે। 13 દેશના લોકોને થાઈલેન્ડ, મ્યાનમાર, લાઓસ મોકલવાના આ રેકેટનો આરોપી છે અને 500 થી 600 યુવકોને આને મ્યાનમાર મોકલ્યા હતા। એટલે કેવી રીતે આખું નેક્સસ ચાલતું હતું એ હવે તપાસનો વિષય છે, પણ આ જેટલી પણ જે તપાસ તમામ એજન્સીઓ છે એ આની પૂછપરછ કરશે અને એ દિશામાં આગળ કાર્યવાહી કરવામાં આવશે। બીજું કે 128 જેટલા એજન્ટ એ નિલેશ રાજ પુરોહિતની નીચે કામ કરતા હતા અને એની અંદર 29 જેટલા એજન્ટ હતા એ પાકિસ્તાની છે। એટલે તમે જુઓ કે આપણે એજન્ટની જ્યાં સુધી વાત કરવામાં આવે ભારત અને પાકિસ્તાન વચ્ચે અણબનાવ ગમે તેટલો હોય, પણ જ્યારે કમાણીની વાત આવે અથવા તો કોઈ કૌભાંડની વાત આવે ત્યારે ભારત અને પાકિસ્તાનના આવા લોકો એ એકબીજા સાથે મળીને આવા મોટા રેકેટને અંજામ આપતા હોય છે અને એની અંદર તમે જુઓ કે અગાઉ જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે 2 લોકોની ધરપકડ એ અને જે સોનલ જે જુનાગઢની વતની છે એની પણ અહીં આખા કેસની અંદર ધરપકડ કરવામાં આવી। એટલે અત્યારે પૂછપરછનો દોર છે અને ચીન અને પાકિસ્તાનનું આખું આ કનેક્શન કેવી રીતે આંતરરાષ્ટ્રીય લેવલે આખું એક નેક્સસ ચાલતું હતું એનો આ પર્દાફાશ થયો છે। સૌથી મોટી અપડેટ અત્યારનું એ છે સૌથી મોટું કે સાયબર સેલરી જે નામની મામલે આ મોટી સફળતા મળી રહી છે। કિંગપિન નિલેશ રાજ પુરોહિત જે સાયબર એક્સલન્સ સેન્ટરે તેની ધરપકડ કરી છે। આણંદથી વિદેશ ભાગી જવાની તૈયારીમાં જ હતો ત્યાં જ તેની આ ધરપકડ કરવામાં આવી છે। તમામ તપાસ એજન્સીઓ કે જેની સાથે સંકળાયેલો આખો આ કેસ છે એ તમામ તપાસ એજન્સીઓ એની પૂછપરછ કરશે અને અગાઉ પણ તમે જુઓ કે આખા કેસની અંદર શનિવારે એક મોટું અપડેટ આવ્યું હતું અને સાયબર સ્લેરીના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ થયો હતો। તેમાં એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। પાકિસ્તાન સાથે તેનું કનેક્શન સામે આવ્યું હતું અને 39 લોકોને એ સોનલે મલેશિયા, થાઈલેન્ડ, મ્યાનમાર મોકલવાનું એક ષડયંત્ર હતું। એટલે નિલેશની સાથે સોનલની સાથે બીજા 2 પાકિસ્તાની અને આની નીચે એટલે કે નિલેશની નીચે 128 જેટલા એજન્ટો જે કાર્યરત હતા અને એની અંદર પાકિસ્તાનના એજન્ટો પણ હતા અને સાથે સાથે પાકિસ્તાનના રમીઝ અને તનવીર નામ 2 લોકોના નામ ખુલ્યા હતા અને જુનાગઢની સોનલ, રમીઝ અને તનવીર સાથે સંપર્કમાં સતત રહેતી હતી। એટલે કે હવે આખા કેસના તાર છેક ઊંડાણ સુધી આપણને મળી રહ્યા છે અને મુખ્ય આરોપી તેને વિદેશની નોકરીની લાલચ આપીને લોકોને ઠગવાનો આરોપ હતો। તે પાકિસ્તાનના રમીઝ અને તનવીર સાથે મળીને આ સોનલ કામ કરતી હતી। બીજો આરોપી જે આણંદ અને જુનાગઢના 2 અન્ય વ્યક્તિઓ એટલે કે એક મહિલા સહિત જેમણે સાયબર એક્સલન્સ ટીમે પકડ્યા, એમાં કુલ 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી અને હવે એક ગુનાની પેટર્ન પણ અહીં સમજવા જેવી છે, કારણ કે આરોપીઓ વિદેશમાં મુખ્યત્વે સાયબર ફ્રોડ અને ગુલામી માટે આ લોકોની ભરતી કરતા હતા। એટલે કે એમના ઈશારે બધું કામ થાય એ પ્રકારનું એક આખું ઓપરેશન હતું। બીજું કે નોકરી લાલચ આપીને વ્યક્તિઓને ભરતી કરતા જેમાંથી 80,000 પ્રતિ વ્યક્તિ લેતા અને મ્યાનમાર પહોંચ્યા પછી વ્યક્તિને ફ્રોડ કરવા મજબૂર કરતા અને તેમાંથી જે કમિશન મળે એટલે લગભગ $2,000 જેટલું કમિશન મળતું। એટલે ભારતીય તેના આપણે રૂપિયા ગણીએ તો લગભગ 1.68 લાખ જેટલું કમિશન એ વ્યક્તિઓ દીઠ મળતું હતું અને એ વ્યક્તિને ફ્રોડ કરવા મજબૂર કરતા।
બીજું કે આ કેસમાં અગાઉ 39 લોકોને આવી રીતે ઠગીને મ્યાનમાર મોકલવામાં આવ્યા હતા અને આજનું જે અપડેટ છે એ સંદર્ભમાં તમે જુઓ કે એક મોટું અપડેટ અત્યારે આપણને મળી રહ્યું છે અને એની અંદર આખા કેસની અંદર 500 થી 600 યુવકોને મ્યાનમાર મોકલ્યા છે અને નિલેશ રાજપુરોહિતની તેમાં મુખ્ય ભૂમિકા છે. એ નિલેશ હવે પકડાઈ ગયો છે. તમામ તપાસ એજન્સીઓ હવે નિલેશની પૂછપરછ કરશે. કેવી રીતે ચીન પાકિસ્તાનની સાથે મિલીભગત કરીને આખું એક નેક્સસ ચાલતું હતું. શું આ જે 500 થી 600 લોકો છે એ કઈ કઈ જગ્યાના હતા, ક્યાં ક્યાંના હતા, તેમને કેવી રીતે ભોળવવામાં આવ્યા, તેમની પાસેથી કેટલા રૂપિયા પડાવવામાં આવ્યા, અત્યાર સુધીમાં જે જગ્યાએ તેમને મોકલવામાં આવ્યા તેમનું કમિશન કેટલું હતું. કારણ કે પ્રતિ વ્યક્તિ $2000 એટલે લગભગ 1.68 લાખ રૂપિયા આ તમામ લોકોને મળતા હતા. તો આવા કેટલા લોકોને આ રીતે નોકરીની લાલચ આપીને વિદેશ મોકલવામાં આવ્યા. 128 જેટલા એજન્ટ નીચે કામ કરતા હતા. એ નિલેશ હવે કેવી રીતે આખું તેની જે ટીમ હતી એને ઓપરેટ કરતો હતો. શું નિલેશની સાથે ઉપર કોઈ વ્યક્તિ હતો જે નિલેશને આદેશ આપતો, નિલેશ સોનલ સુધી પહોંચતો, અથવા તો બંનેની સાથે સાથે બીજા કોઈ લોકો પણ હતા કે જે આખા રેકેટની અંદર સંડોવાયેલા હતા. એટલે કે આ તમામ હવે તપાસનો વિષય છે અને એ સંદર્ભમાં આ સૌથી મોટું અપડેટ અત્યારે આપણને મળી રહ્યું છે. હજુ ઘણા બધા ખુલાસા તેની અંદર થશે. બીજું કે ગુજરાત પોલીસની જે સાયબર એક્સલન્સ ટીમ છે એને નવેમ્બર 2025માં એટલે કે આ વર્ષના આ જ મહિનાની અંદર આ ઓપરેશન, કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ ગતિવિધિ રડાર પર હતી અને એ સંદર્ભમાં આ સાયબર એક્સલન્સ ટીમને આ મોટી સફળતા મળી છે. આરોપીઓના પાકિસ્તાન સાથેના સંપર્કોની તપાસ ચાલી રહી છે. કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પરવા કર્યા વિના, એટલે કે તમે જુઓ કે ઓપરેશન સિંદૂર હોય કે પછી અગાઉની કોઈ પણ ગતિવિધિ અને ઘટના, એની અંદર સેનાની સાથેની સાથે ભારતનું જે પ્રકારે પાકિસ્તાન સામેનું એક્શન હતું, એટલે કે એક તરફ તમે એ દેશો સાથે સંબંધો બરાબર નથી, પણ બીજી તરફ એ સંબંધોની પરવા કર્યા વિના ભારતમાં બેઠેલા અને ખાસ કરીને ગુજરાતના આણંદ અને જુનાગઢમાં બેઠેલા વ્યક્તિઓ કેવી રીતે એમના એજન્ટથી નેટવર્કને આખું મજબૂત કરે છે એ પણ અહીં એક મોટી વસ્તુ છે. બીજું કે કેસ હેઠળ છેતરપિંડી, વિશ્વાસઘાત અને હ્યુમન ટ્રાફિકિંગ જેવા ગુનાઓ પણ નોંધાયા છે. એટલે કે આ પણ એક મોટું અપડેટ છે. બીજું, આ કેસનું મહત્વ એ સમજવું જોઈએ હેતવી કે આ સાયબર ક્રાઇમ અને હ્યુમન ટ્રાફિકિંગના વધતા જોખમને દર્શાવે છે અને ગુજરાત પોલીસ આવા નેટવર્કને તોડવા માટે હંમેશાથી સતર્ક રહી છે અને એ દિશા દર્શાવે છે કે કેવી રીતે આખા આ નેક્સસને તોડી પાડવું, તેના મૂળ સુધી પહોંચવું. આરોપી કોઈ પણ જગ્યાએ છુપાયો હોય અથવા તો ભાગવાનો પ્રયત્ન કરતો હોય, જેમ નિલેશને પકડી પાડવામાં આવ્યો, તેમ આ કડી સાથે જોડાયેલા લોકોને એક બાદ એક પકડવામાં આવશે અને તેના મૂળ સુધી પહોંચવામાં આવશે. હવે વિદેશમાં બેઠેલા અથવા તો પાકિસ્તાન અથવા તો ચીનમાં બેઠેલા તેમના જે આકાઓ છે એ કેવી રીતે તેમને ઓપરેટ કરતા હતા એ પણ તપાસ દરમિયાન સામે આવશે. બીજું કે વિદેશની નોકરીની ઓફર મળે તેની તપાસ કરો અને પોલીસને જાણ કરો, અથવા તો એવી વિગતો પણ મળે, અથવા તો સાયબર હેલ્પલાઇન, જો કોઈ વ્યક્તિ આવા લોકોના સંપર્કમાં આવ્યો હોય તો તે સાયબર હેલ્પલાઇન છે 1930 તેના પર ફોન કરી શકે છે. જો કોઈ આવા વ્યક્તિના સંપર્કમાં કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય અથવા તો એ નિલેશ અથવા સોનલની જે આખી એજન્ટોની જે આખી ટીમ હતી એ ટીમની અંદર કોઈ પણ વ્યક્તિ જો આ રીતના નેક્સસમાં ફસાયો હોય અને હજુ તેને જો મદદની જરૂર હોય તો તે સાયબર જે હેલ્પલાઇન નંબર છે 1930 પર કોલ કરી શકે છે અને બચી શકે છે. જો રૂપિયા જો જતા રહ્યા હોય અથવા તો કેવી રીતે રૂપિયા આપ્યા હોય અથવા તો સાયબર જે હેલ્પલાઇન છે એમાં પોતાની વાત રજૂ કરીને જે રેકેટને અટકાવી શકે છે. એટલે આવા તમામ લોકો માટે પણ જો અત્યારે આ સમાચાર જોઈ રહ્યા તો એ તમામ લોકો પણ આ સમાચાર જો જોતા હોય તો આ હેલ્પલાઇન નંબર છે, ફરી એક વખત રિપીટ કરીએ, 1930. જો તમે કોઈ પણ આવા રેકેટમાં સંડોવાયેલા હોય, ફસાયેલા હોય તો આ નંબર છે તેના પર કોન્ટેક્ટ કરી શકો. કારણ કે તમે જુઓ આણંદનો એ પટ્ટો છે હેતવી કે ત્યાંથી મોટા ભાગના લોકો વિદેશમાં વધારે સ્થાયી થયેલા છે. એટલે નિલેશ જે રાજપુરોહિત છે એ આવા લોકોને અથવા તો નાની રકમ 80,000 રૂપિયા અથવા તો એ પ્રકારની કોઈ મોટી રકમની બંને વચ્ચે આપલે થઈ હોય એટલે આવા લોકોને ફસાવતો. કારણ કે વિદેશ જવાનો મોહ તમામ લોકોને હોય અને એવા દેશોની અંદર એ વાયદો આપવામાં આવે કે તમને નોકરી મળી જશે, તમારે ચિંતા કરવાનું કોઈ કારણ છે નહીં, તમારે આટલા રૂપિયા આપવા પડશે. તો આવા લોકોને છેતરીને આ નિલેશ રાજપુરોહિત, સોનલ હોય અથવા તો એમની નીચે ઝડપાયેલા બીજા એની સાથે સંડોવાયેલા બીજા એજન્ટ હોય એ આ જ રીતેની એમો અપનાવતા હતા અને હમણાં જ
આ જે સફળતા છેલ્લા 2-3 દિવસથી મળી રહી છે એ ખૂબ જ મહત્વપૂર્ણ, અને એની અંદર જે આપણી ગુજરાતની જે ટીમ છે એ સતત સતર્ક રહીને આખા આ નેક્સસને પકડવાના પ્રયત્ન કરી રહી છે, અને સાયબર સ્લેલરી મામલે આ સૌથી મોટી સફળતા અત્યારે મળી રહી છે. અને કિંગપિન જે નિલેશ રાજપુરોહિત છે તેની ધરપકડ કરવામાં આવી છે. સાયબર એક્સલન્સ સેન્ટરે તેની ધરપકડ કરી છે. આણંદથી વિદેશ ભાગી જવાની તે ફિરાકમાં હતો, અને જેવી બાતમી મળી કે નિલેશ અહીંથી ફરાર થઈ રહ્યો છે એ પહેલા જ તેની ધરપકડ કરવામાં આવી છે. 13 દેશના લોકોને થાઈલેન્ડ, મ્યાનમાર, લાઓસ મોકલવાના રેકેટનો આ મુખ્ય આરોપી છે, અને 500 થી 600 જેટલા યુવકોને મ્યાનમાર મોકલ્યા છે. 128 જેટલા એજન્ટ